હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને મિત્રો? તો મિત્રો, આજે ફરીથી આપણે આ ઓનલાઈન લેક્ચર્સમાં મળીએ છીએ. આપણે ધોરણ 11ના ઇંગ્લિશ વિષયના ફર્સ્ટ યુનિટની શરૂઆત કરેલી લાસ્ટ લેક્ચરમાં. ટાઇટલ છે એનું ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની યાત્રા ધરતીથી લઈ એવરેસ્ટ સુધી. હવે મિત્રો, એ જે આપણે રીડની શરૂઆત કરેલી, એમાં અત્યાર સુધીમાં આપણે એવું શીખેલા છીએ કે ભાઈ અરુણિમા સિન્હા નામની એક છોકરી છે, તેની સાથે એક અકસ્માત બને છે. કેટલાક ગુંડાઓ હોય છે, એનો ચેન ઝૂંટવવાનો પ્રયત્ન કરે છે. અરુણિમા તેની સામે વળતો પ્રહાર કરે છે, પણ એ 4 થી 5 લુચ્ચાઓ લફંગાઓ હતા. તો અરુણિમાને આ લુચ્ચાઓ જે ઠગ્સ છે, એણે ચાલુ ગાડીએ બહાર ફેંકી દીધી. તો એનો જે ડાબો પગ છે, એ ડાબો પગ કપાઈ જાય છે. તેમ છતાં અરુણિમાની અંદર જે જુસ્સો હતો કંઈક કરી બતાવવાનો, એ જુસ્સામાં કોઈ ફેર પડ્યો નહીં. અને તો જુસ્સાની જ વાત કરવાની છે. મેં તમને શરૂઆતમાં પણ કહેલું કે આ એક આપણને ઇન્સ્પિરેશન આપે, પ્રેરણા આપે તેવું આ યુનિટ છે. આપણે આમાંથી કંઈક આપણા જીવનમાં આપણે ઇમ્બાઇબ કરવાનું છે, એને ગ્રહણ કરવાનું છે, જીવનમાં ઉતારવાનું છે. અને લાસ્ટ આપણે જ્યારે મળ્યા હતા અને લેક્ચર એન્ડ કર્યું હતું, ત્યારે મેં તમને થોડું હોમવર્ક પણ આપેલું. અને આઈ એમ શ્યોર કે તમે બધાએ એ જે કંઈ હોમવર્ક હતું એ સિન્સિયરલી અને સિરિયસલી કર્યું જ હશે. તો આપણે છેલ્લે સીન 1નો અભ્યાસ કરતા હતા. એ સીન 1માંથી ફર્સ્ટ પેરેગ્રાફ છે એ આપણે કરેલો. તો આજના આ લેક્ચરમાં મિત્રો આપણે સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાંથી શરૂઆત કરવાની છે. હવે મિત્રો, વાત એવી જ છે, અહીંયા જુઓ કંઈક પ્રેરણાની વાત છે. હવે આપણે તો ભાઈ ભગવાનનો આભાર માનવો જોઈએ ને, કે આપણા હાથ પગ આખું શરીર છે આપણું ઇન્ટેક્ટ છે, સહી સલામત છે. પણ માત્ર તમને એવું જ કહેવામાં આવે કે ચાલો માત્ર એક પગે તમે સીડીના પગથિયા ચડો તો પણ આપણને કેવી તકલીફ પડશે. અને અત્યાર સુધીમાં આપણે જે વાંચન કર્યું, રીડિંગ કર્યું, એમાં એવું આવ્યું છે કે એક પગ કૃત્રિમ છે ને એક કુદરતી છે. તો એક કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ ચડનારી એ પ્રથમ મહિલા હતી. તો એ કોઈ નાની વાત નથી મિત્રો. એ આપણો જુસ્સો બતાવે છે, આપણી હિંમત બતાવે છે. તો આપણે તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણું આખું જે બોડી છે એ ઇન્ટેક્ટ છે, સહી સલામત છે. તો પછી જો અરુણિમાને એક પગ નહોતો, એક કૃત્રિમ પગ હતો, તેમ છતાં જો એ એવરેસ્ટ ચડી શકતી હોય, તો આપણે તો માત્ર અભ્યાસ કરવાનો છે. આપણે અભ્યાસમાં અવ્વલ નંબર કેમ ન આવી શકીએ? બસ આવું થોડુંક વિચાર કરી અને અભ્યાસ કરો તો સક્સેસ વિલ બી યોર્સ. તો તમને સફળતા ચોક્કસ મળશે. તો ચાલો આપણે વધારે વાત નથી કરતા અત્યારે, અને આપણે જે સીન 1માં સેકન્ડ પેરેગ્રાફ છે ત્યાંથી શરૂઆત કરીએ મિત્રો. અહીંયા બી જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સ આવતા જશે એના હું તમને મિનિંગ કહેતો જઈશ. તમે નોટ પેન રેડી રાખજો અને એ તમારી નોટમાં લખતા જઈજો. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ સેકન્ડ પેરેગ્રાફથી. ચાલો, લેટ્સ સ્ટાર્ટ. જો ઇવન ધો એ એક કોન્ટ્રાસ્ટિંગ બતાવતું એક કન્જંક્શન છે. ઇવન એટલે પણ અને ધો એટલે છતાં. જો કે છતાં પણ, આનો સંયુક્ત મિનિંગ એવો થાય, જો કે છતાં પણ. કમ્પાર્ટમેન્ટ હવે અહીંયા ગાડીની વાત આવે છે. એ ગાડીમાં મુસાફરી કરે છે. તો કમ્પાર્ટમેન્ટ એટલે ગાડીનો ડબ્બો. વોઝ ફૂલ, આખો ભરેલો હતો. ભાઈ ટ્રેનની અંદર મુસાફરો તો હોય ને, યાત્રીઓ તો હોય. તો ગાડીનો ડબ્બો, એ જે ગાડીમાં મુસાફરી કરી રહી હતી અને જે ડબ્બામાં બેઠી હતી, એ આખો ડબ્બો મુસાફરોથી ભરેલો હોવા છતાં પણ નન એટલે કોઈ નહીં. ફેલો પેસેન્જર એટલે સહયાત્રીઓ. આખો ડબ્બો ભરેલો હતો મુસાફરોથી, છતાં પણ મારા જે સાથી મુસાફરો છે, સહયાત્રીઓ છે, એમાંથી કોઈ પણ નહીં ગોટ અપ એટલે ઊભું થયું.
ઊભું થવું. ગેટ અપ એટલે ઊભું થવું. અહીંયા ભૂતકાળની વાત છે તો ગોટ અપ, ઊભું થયું. ટુ ઇવન ઇન્ક્વાયર એટલે પૂછવું. વોટ વોઝ હેપનિંગ, શું બની રહ્યું છે એ જાણવા કે પૂછવા માટે પણ કોઈ ઊભું થયું નહીં. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ એટલે મદદ, સહાય, બચાવ. રેસ્ક્યુ એટલે મદદ, સહાય કે બચાવ. તો હવે આખા વાક્યનો અર્થ શું થશે? ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. ટ્રેનનો આખો ડબ્બો ભરેલો હોવા છતાં પણ મારા જે સાથી મુસાફરો હતા, સહયાત્રીઓ હતા, એમાંથી કોઈ પણ શું થઈ રહ્યું છે તે જાણવા કે પૂછવા પણ ઊભું થયું નહીં. તો ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, તો તેઓ મારી મદદે આવે એ વાતને તો ફર્ગેટ, ભૂલી જ જાઓ. કોઈને કાંઈ તસ્દી લેવી જ નથી. એક છોકરી છે, 4-5 લુચ્ચા લફંગાઓ એને હેરાન કરે છે, સહયાત્રીઓ છે, બેઠા છે બધા, બસ જુએ છે તમાશો, પણ શું થઈ રહ્યું છે એવું પૂછવા કે જાણવા પણ કોઈ ન આવ્યું. અને જો કોઈ પૂછવાની તસ્દી ન લેતા હોય તો એ અરુણિમાની મદદ કરે એ વાતને તો ભૂલી જ જાઓ. ઓકે, સમજાયું ફ્રેન્ડ્સ? ગુડ. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ હતો નહીં. હવે એ એકલી છે, ઓલા 4-5 ગુંડાઓ છે, બધા બેઠા તો છે પણ કોઈને કાંઈ તસ્દી લેવી નથી. તો આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ નહોતો, બટ ટુ ટેક ધેમ ઓન. હવે મિત્રો જે અહીંયા બટ લખેલું છે, બટ એટલે તમે અત્યાર સુધી એવું શીખ્યા છો કે બટનો મિનિંગ પણ એવો થાય, પણ અહીંયા એ અર્થમાં આ બટ લખેલું નથી. અહીંયા બટ એટલે સિવાય, ના સિવાય, એ અર્થમાં અહીંયા લખેલું છે. બટ ટુ ટેક ધેમ ઓન, ટુ ટેક સમવન ઓન એટલે નો સામનો કરવો. ટુ ટેક, જો મિત્રો આ આખું લખજો, હું જે રીતે બોલું છું એ રીતે. ટુ ટેક, અહીંયા ધેમ છે એની જગ્યાએ તમારે લખવાનું સમવન. ટુ ટેક સમવન ઓન એટલે કોઈનો સામનો કરવો. તો હવે શું થશે અહીંયા આખા વાક્યનો અર્થ? મારી પાસે તેમનો સામનો કર્યા સિવાય કોઈ વિકલ્પ હતો નહીં. સો, અને તેથી આઈ કોટ એ યુથ, કેચ એટલે પકડવું, કેચ એટલે પકડવું, એનું V2 V3 થાય કોટ, અને યુથ એટલે યુવાન, એ જે 4-5 હતા ને એમાંનો એક યુવાન. સો આઈ કોટ એ યુથ, તેથી મેં એક યુવાનને પકડ્યો. who was trying to size me up. હવે જો એક વર્ડ તમારે આ લખવો છે, to size someone up. to tries one up અથવા તો someone. to size one up એટલે કોઈની શક્તિનો તાગ મેળવવો. આપણે નક્કી કરીએ ને કે આનામાં કેટલું પાણી છે, એ તાગ મેળવવો. સો આઈ કોટ એ યુથ, તેથી મેં એક યુવાનને પકડ્યો. who was trying કે જે પ્રયત્ન કરી રહ્યો હતો, to size me up કે જે મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હવે એ યુવાનને મેં કેવી રીતે પકડ્યો છે? બાય હિઝ કોલર. કોલરથી પકડવો એટલે આપણે આપણી ભાષામાં કહીએ તો શું કે કાઠલો પકડવો, હે ને? આપણે શું કહીએ છીએ? કાઠલો પકડવો. તેથી મેં એક યુવાનને પકડ્યો. કેવી રીતે? તો કે એના કોલરથી પકડ્યો, એનો કાઠલો પકડ્યો. કોણ હતો એ યુવાન? કે જે મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેથી જ મેં એક યુવાન કે જે મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને કોલરથી પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક. ટુ પુશ બેક એટલે પાછળ ધક્કો મારવો, અને તેને પાછળ ધકેલ્યો. આઈ કિક્ડ. કિક એટલે લાત મારવી, કિક એટલે લાત મારી. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. બીજા 2 હતા એને મેં એક લાત મારી.
એન એક્સેપ્શનલ, એક આ વર્ડ લખજો મિત્રો, એક્સેપ્શનલ. જો હું રિપીટ કરું છું, એનો ઉચ્ચાર બરાબર લખજો, અર્થ લખજો. એક્સેપ્શનલ એટલે અસાધારણ. બેટલ, બેટલ એટલે યુદ્ધ. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક આ ફ્રેઝ લખી લેજો. ટ્રેન ઓન ધ મૂવ એટલે ચાલુ ગાડી. ટ્રેન ઓન ધ મૂવ એટલે ચાલુ ગાડી અથવા તો ચાલતી ગાડી. તો હવે આ વાક્યનો અર્થ સમજીએ આપણે કે ચાલુ ગાડી અથવા તો ચાલતી ગાડીએ એક અસામાન્ય લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. ધ વોલ્સ, જુઓ આ વર્ડને સમજો મિત્રો. વોલ્સ, વુલ્ફ એટલે વરુ થાય. વુલ્ફ એટલે વરુ. જ્યારે એનું બહુવચન કરવામાં આવે, પ્લુરલ કરવામાં આવે, તો વુલ્ફનું થઈ જાય વોલ્સ. જે લુચ્ચા લફંગાઓ હોય એના માટે આપણે આવો શબ્દ વાપરીએ છીએ કે વરુ જેવો છે. ધ વોલ્સ મેડ, એ વરુઓ એટલે કે અહીંયા એ ગુંડાઓ, લુચ્ચા લફંગાઓ હોય. મેડ અનધર અટેમ્પ્ટ, અટેમ્પ્ટ એટલે પ્રયત્ન. આ વર્ડ તો આપણે લખ્યો જ છે, ટુ સ્નેચ. ધ વોલ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એ જે વરુઓ હતા તેઓએ મારી ચેન ઝૂંટવવાનો બીજો એક પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. રેઝિસ્ટ, રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો. રેઝિસ્ટ એટલે પ્રતિકાર કરવો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્સી. એક આ વર્ડ લખજો, ડ્રીવન બાય અ ફ્રેન્સી. આ એક ફ્રેઝ છે. એનો મિનિંગ શું થાય એ હવે તમારે લખવાનો છે. ડ્રીવન બાય અ ફ્રેન્સી એટલે જનૂની, જનૂન સવાર જેના ઉપર થઈ ગયું હોય એવું. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, મેં તેઓનો પ્રતિકાર કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રીવન બાય અ ફ્રેન્સી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. તેમાંના એકે, જનૂન સવાર થયેલા તેમાંના એકે જ્યાં સુધી મને એક એક્સ્ટ્રા હાર્ડ કિક એટલે કે એક જોરદાર લાત મારી ત્યાં સુધી મેં તેમનો પ્રતિકાર કર્યો. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, જનૂન સવાર થયેલા તેમાંના એકે જ્યાં સુધી મને એક જોરદાર લાત ન મારી ત્યાં સુધી મેં તેઓનો પ્રતિકાર કર્યો. સમજાયું મિત્રો? ઓફ બેલેન્સ, હવે એક જુનૂન જેના ઉપર સવાર થઈ ગયું હતું, દારૂ પીધો હતો, એવા એક લુચ્ચા લફંગાએ અરુણિમાને એક જોરદાર લાત મારી. યુઝિંગ હિઝ ઓલ ફોર્સ, તેની પૂરી તાકાતનો ઉપયોગ કરી અને એને એક જોરદાર લાત મારી. તો એનું પરિણામ શું આવ્યું? ઓફ બેલેન્સ, અરુણિમાનું સંતુલન જતું રહ્યું. ઓફ બેલેન્સ. ઓકે ફ્રેન્ડ્સ, એક જ મિનિટ, જો આપણે થોડું મૂવ કરી લઈએ. ઓફ બેલેન્સ, હવે મારું સંતુલન જતું રહેવાથી આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, હું મારું સંતુલન છે એ પાછું સમયસર મેળવી શકી નહીં. એટલે કે હું જે મૂળ સ્થિતિમાં હતી એ મૂળ સ્થિતિમાં પાછી સમયસર આવી શકી નહીં. હવે એનું સંતુલન જતું રહ્યું છે. અત્યાર સુધી તો અરુણિમાએ તેનો પ્રતિકાર કર્યો છે, તેની સાથે લડી પણ ખરી, પણ એક જે વ્યક્તિ હતો, એક લુચ્ચો હતો, તેણે પોતાની તમામ શક્તિનો ઉપયોગ કરી અને અરુણિમાને એક જોરદાર લાત મારી છે. તો એ લાત લાગવાથી અરુણિમાનું બેલેન્સ જતું રહ્યું, એનું સંતુલન જતું રહ્યું અને એ સમયસર પોતાનું સંતુલન પાછી મેળવી શકી નહીં. એન્ડ આઈ લિટરલી, લિટરલી એટલે ખરેખર, વાસ્તવમાં, આઈ લિટરલી ખરેખર અથવા વાસ્તવિક રીતે, ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. ફ્લાય, ફ્લાય એટલે ઉડવું અને ફ્લ્યુ એનું વીટવું છે. હું ટ્રેનમાંથી ખરેખર બહાર ઉડી, એમ ન કહેવાય. અહીંયા શું અર્થ કરવાનો? મારું સંતુલન ન રહ્યું તો હું ખરેખર વાસ્તવમાં જ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, હવે બહાર ફેંકાઈ ગઈ તો પણ શું હતું?
હોલ્ડ એટલે પકડવું, હાથમાં પકડી રાખવું. માય મોબાઈલ ફોન, છતાંય મારો જે મોબાઈલ ફોન છે એ મારા હાથમાં જ હતો. સમજાયું મિત્રો? જો હું ફરીથી પાછું આને તમને રિપીટ કરાવી દઈશ, એટલે એકવાર બરાબર તમે ધ્યાનથી સાંભળી લો, પછી બીજી વાર આપણે રિપીટ કરીશું. હું સમયસર મારું સંતુલન ન પાછી મેળવી શકી અને હું વાસ્તવિક રીતે જ ખરેખર ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ અને છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં હતો. હવે આવું બને છે ત્યારે શું થાય છે? જો અરુણિમા જ લખે છે. આઈ વોઝ મિડ એર. મિડ એર એટલે હવામાં. મિડ એર એટલે હવામાં. હું હવામાં જ હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન. જુઓ, ટ્રેઝેડી હવે અહીંયા બને છે મિત્રો, કે અરુણિમાનો પગ કેવી રીતે કપાઈ ગયો, એ બધી જે ટ્રેઝેડી છે એ અહીંયા બતાવેલી છે. આઈ વોઝ મિડ એર, હું બરાબર હવામાં જ હતી. વેન, જ્યારે, આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન. હવે ફ્લ્યુ ઇન્ટુ અનધર ટ્રેન એટલે બીજી ટ્રેનમાં ઉડી એમ નહીં. અહીંયા શું એનો અર્થ કરવાનો કે બીજી ટ્રેનમાં અથડાવું. બીજી ટ્રેનમાં અથડાવું. અનધર ટ્રેન, બીજી ટ્રેન. મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેન, બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે જ્યારે હું અથડાય ત્યારે હું હવામાં હતી. હવે પોતાની ટ્રેનમાંથી એ બહાર ફેંકાઈ ગઈ અને બાજુમાં બીજા પાટા હતા, એના ઉપર એક બીજી ટ્રેન ચાલી રહી હતી. જેવી અહીંથી એ ફેંકાણી કે સામે જે ગાડી ચાલતી હતી એની સાથે તે અથડાય. આવું બન્યું છે. માય બોડી હિટ. માય બોડી એટલે મારું શરીર. હિટ એટલે અથડાવવું. ધ મૂવિંગ સ્ટીલ. હવે મૂવિંગ સ્ટીલ એટલે શું મિત્રો? મૂવ એટલે હલવું અને સ્ટીલ એટલે લોખંડ. તો ચાલતું લોખંડ એમ કહેવાય નહીં. પાટા ઉપર શું હતું? ટ્રેન હતી ને, અને ટ્રેન કેની બનેલી હોય? લોઢાની બનેલી હોય. તો અહીંયા અર્થ શું કરવાનો છે કે હું ચાલતા લોખંડ સાથે અથડાય એમ નહીં. મારું શરીર છે એ ટ્રેન સાથે અથડાયું, એ અર્થ અહીંયા આપણે કરવાનો છે. મારું શરીર હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર એ ચાલુ ગાડી સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ. રીબાઉન્ડ એટલે ફરીથી ઉછળવું. ફરીથી ઉછળવું કે ફેંકાવું. ટુ માય ટ્રેન. તેની સાથે અથડાયું મારું શરીર અને ફરીથી પાછું મારી જે ગાડી હતી એ મારી ટ્રેન પર પાછું અથડાયું અથવા તો ફેંકાયું. ધીસ પિંગ પોંગ. એક આ વર્ડ લખજો મિત્રો, પિંગ પોંગ. ઓકે, સોરી. પિંગ પોંગ એટલે ઉછળકૂદ. પિંગ પોંગ એટલે ઉછળકૂદ. ધીસ પિંગ પોંગ. આ જે ફંગોળાવું, ઉછળવાની જે ક્રિયા હતી એ મસ્ટ હેવ કન્ટિન્યુડ. એ ચાલુ રહી હોવી જોઈએ. ફોર સેવરલ સેકન્ડ્સ. થોડી ઘણી ક્ષણો માટે આ જે ઉછળકૂદ છે એ ચાલુ રહી હોવી જોઈએ. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ, એક આ વર્ડ લખજો, ગુરુત્વાકર્ષણ બળ. ગ્રેવિટેશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. પુલ્ડ મી ડાઉન. ટુ પુલ સમવન ડાઉન એટલે નીચે લાવવું, નીચે પડવું, પાડવું કે નીચે આવવું. આ જે ગુરુત્વાકર્ષણ બળના કારણે હું નીચે પડી એ પહેલાં થોડી સેકન્ડ સુધી આ મારા શરીરને ફંગોળાવવાનું ચાલુ રહ્યું હશે. ડિસ્પાઇટ માય એફર્ટ્સ. ડિસ્પાઇટ આ એક કોન્ટ્રાસ્ટિંગ વર્ડ છે. ડિસ્પાઇટનો મિનિંગ થાય તેમ છતાં પણ, અને એફર્ટ્સ એટલે પ્રયત્ન. મારા પ્રયત્ન કરવા છતાં પણ, એટલે કે મેં તમામ પ્રયત્ન કર્યા તેમ છતાંય શું થયું? માય લેફ્ટ લેગ. મારો જે ડાબો પગ છે તે ફેલ ઓન ધ ટ્રેક. ફોલ એટલે પડવું, એનું V2 થાય ફેલ. મેં તમામ પ્રયત્ન કર્યા મારા કે ભાઈ મારો પગ બચાવી લઉં, પણ તેમ છતાં ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ પાટા પર જ પડ્યો. મેં પ્રયત્ન તો બહુ કર્યા કે પાટા ઉપર
મારા પગને ન પડવા દઉં. પણ ભાઈ આવી રીતે શરીર અથડાતા હોય, ઘા થતા હોય તો એમાં પછી ધ્યાને રહે આપણું. અને ગાડીઓ બંને ચાલુ હતી અને આનો અરુણિમાનો પગ પાટા ઉપર પડ્યો. તો હવે તમે એટલું તો કલ્પના કરી શકો કે બંને બાજુ ગાડી ચાલુ છે અને આપણો પગ જો પાટા ઉપર પડે તો શું થાય, હે ને? ચાલો, આ એકવાર આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કર્યું. હવે એકવાર શાંતિથી આને આપણે રિપીટ કરી લઈએ. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. ગાડીનો એ આખો ડબ્બો ભરેલો હોવા છતાં પણ મારા સાથી મુસાફરોમાંથી કોઈ પણ વ્યક્તિ શું થઈ રહ્યું છે એ જાણવા માટે કે પૂછવા માટે પણ ઊભું થયું નહીં. તો પછી ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. તો પછી તેઓ મારી મદદે આવે એ વાતને તો ભૂલી જ જાઓ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. તેઓનો સામનો કરવા સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. સો આઈ કોટ અ યુથ. તેથી મેં એક યુવાનને પકડ્યો. who was trying to size me up. કે જે મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરતો હતો. by his collar and pushed him back. તેથી મેં એક યુવાન કે જે મારી શક્તિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તેને મેં કોલરથી પકડ્યો અને તેને પાછળ ધક્કો માર્યો અથવા તો ધકેલ્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ. મેં બીજા બેકને પણ લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. અને ચાલતી ટ્રેનમાં કે ચાલતી ગાડીમાં એક અસામાન્ય લડાઈની શરૂઆત થઈ ગઈ હતી. ધ wolves મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એ વરુઓએ મારી ચેન ખેંચવાનો એક બીજો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. તેમ છતાં મેં તેઓનો સામનો કર્યો, પ્રતિકાર કર્યો. અન્ટિલ. જ્યાં સુધી ત્યાં સુધી. વન ઓફ ધેમ. તેમાંના એક. ડ્રીવન બાય એ ફ્રેન્ઝી. જનૂન સવાર થયેલા તેમાંના એકે. ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. તેમાંના એકે જનૂની બલેલા અથવા તો જનૂન સવાર થયેલા તેમાંના એકે તેની તમામ શક્તિનો કે પૂરી શક્તિનો ઉપયોગ કરી મને એક જોરદાર લાત મારી. ત્યાં સુધી મેં તેમનો પ્રતિકાર કર્યો અથવા તો સામનો કર્યો. ઓફ બેલેન્સ. સંતુલન ગુમાવવાથી આઈ કુડન્ટ રિકવર ઇન ટાઈમ. હું સમયસર મારી મૂળ સ્થિતિમાં પાછી આવી શકી નહીં. એટલે કે હું મારું સંતુલન પાછું મેળવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને હું ખરેખર જ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. છતાંય મારો મોબાઈલ ફોન મારા હાથમાં જ હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં જ હતી અને ત્યાંથી બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. જ્યારે હું બાજુના પાટા ઉપરથી જે બીજી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે તેની સાથે અથડાઈ ત્યારે હું હવામાં હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર એ ટ્રેન સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડ ટુ માય ટ્રેન. અને મારી જે ટ્રેન હતી તેના તરફ પાછું ફેંકાયું. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળના પરિણામે અથવા તો ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું તે પહેલાં આ જે ઉછળકૂદ છે એટલે કે જે મારી ફંગોળાવાની ક્રિયા હતી એ થોડી સેકન્ડ્સ માટે ચાલુ રહી હોવી જોઈએ.
ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા પ્રયત્ન છતાં પણ, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મેં તમામ પ્રયત્ન કર્યા મારા, તેમ છતાં પણ મારો ડાબો પગ છે એ પાટા ઉપર પડ્યો. તો હવે તમે કલ્પના તો કરી જશે ને મિત્રો કે પાટા ઉપર પગ પડે તો શું થાય. તો જો એ અહીંયા આપણને હવે આપેલું છે, પાટા ઉપર પગ પડ્યો છે તો એ અહીંયા આપેલું છે. શું કહે છે જો, ઘચક. આનો કોઈ મિનિંગ નથી. હા મિત્રો, આનો કોઈ મિનિંગ નથી. જો અહીંયા શું લખેલું છે, ઘચક. કોઈ પણ વસ્તુ કપાવવાથીને જે અવાજ આવે એ અવાજ અહીંયા આપેલો છે. હવે ટ્રેન ચાલુ હતી, પગ પાટા ઉપર હતો, તો પગ કપાવવાનો છે એ વાત નક્કી હતી. તો આ રીતનો અવાજ આવ્યો. ધેટ વોઝ સાઉન્ડ, એ અવાજ હતો. ધેટ વોઝ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ટુ ગેટ ચોપ્ડ એટલે કપાઈ જવું. ટુ ચોપ એટલે કાપવું થાય. શું થાય મિત્રો? ચોપ એટલે કાપવું. આપણે ચોપિંગ બોર્ડ આવે છે ને, શાકભાજી સુધારવા માટેનું જે બોર્ડ હોય એને આપણે શું કહીએ છીએ? ચોપિંગ બોર્ડ. તો ચોપ એટલે કાપવું. તો મારા પગ કપાવવાનો એ અવાજ આવ્યો, ખચ, મારો પગ કપાઈ ગયો. ધેર વોઝ નો વન, હવે ત્યાં કોઈ નહોતું. હે ને, રસ્તામાં કોણ હોય ત્યાં? સ્ટેશને નહોતું, નહીંતર સ્ટેશન ઉપર લોકો હોય. આ તો રસ્તા ઉપર ગાડીઓ હતી, પાટા ઉપર. પગ કપાઈ ગયો આનો, એ એકલી પડી હતી. ટ્રેનો તો ચાલુ હતી. ધેર વોઝ નો વન, ત્યાં કોઈ ન હતું. ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, આ બે વર્ડ લખજો. ઇન્ટેન્સ, ઇન્ટેન્સ એટલે પ્રબળ, તીવ્ર, અને સ્ક્રીમ એટલે ચીસ અથવા બૂમ. મારી પ્રબળ કે તીવ્ર વેદના ભરેલી ચીસોને સાંભળનારું ત્યાં કોઈ ન હતું. એક વર્ડ આ લખજો, ટુ લે એટલે પડેલું રહેવું, પડ્યું રહેવું, પડેલું રહેવું. પછીનો વર્ડ લખજો આ મોશનલેસ એટલે હલનચલન વિનાનું, અને ફોર એ વાઇલ એટલે થોડો સમય હું જરા પણ હલ્યા વિનાની પડી રહી. અને પડ્યા હું શું કરતી હતી? વોચિંગ ધ રેડ ટેલ લાઇટ એટલે પાછળની લાઇટ, ઓફ ધ ટ્રેનની પાછળની લાલ લાઇટને જોતાં હું ત્યાં થોડી વાર પડી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ધ ડાર્કેસ્ટ. અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. ડીમ એટલે ઝાંખું થવું, અને પછી ફેડ ઓફ થઈ જવું એટલે અદૃશ્ય થવું, અને ડાર્કનેસ એટલે અંધારું. હું થોડીવાર માટે હલ્યા ચલ્યા વગર ટ્રેનની પાછળની લાલ લાઇટને એ અંધકારમાં ઝાંખી થતી અને અદૃશ્ય થતી જોતી પડી રહી. ધેન આઈ ફેન્ટેડ, અને પછી હું ફેન્ટ થઈ ગઈ. ફેન્ટ થવું એટલે શું? તો એ પણ આપણે લખજો, ટુ ફેન્ટ એટલે બેભાન થઈ જવું, મૂર્છિત થઈ જવું. તો હવે આખું વાક્ય સમજીએ. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ, થોડીવાર હું સાવ હલ્યા ચલ્યા વિનાની પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન્ટુ ધ ડાર્કનેસ. અંધકારમાં જ્યાં સુધી એ ટ્રેનની પાછળની લાલ લાઇટ ઝાંખી થઈ અને અદૃશ્ય ન થઈ ત્યાં સુધી હું તેને જોતી ત્યાં હલનચલન વિનાની પડી રહી. હવે પગ કપાઈ ગયો, હલનચલન કેમ થાય ભાઈ? અને પગ કપાઈ જાય તો બ્લીડિંગ એટલું થાય તો શરીરમાં અશક્તિ આવી જાય. તો આપણે કેવી રીતે હલનચલન કરી શકીએ? અને આટલું બધું બ્લીડિંગ થઈ જાય તો પછી શું થાય આપણું? ધેન આઈ ફેન્ટેડ, અને પછી હું મૂર્છિત થઈ ગઈ, બેભાન થઈ ગઈ. ફરીથી આને રિપીટ કરી લઈએ મિત્રો. જુઓ શું છે આ? ઘચક. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ઘચ એવા અવાજ સાથે જ મારો પગ કપાઈ ગયો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ત્યાં મારી વેદનાભરી ચીસોને સાંભળનારું કોઈ ન હતું.
I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into the darkness. હું ઘણીવાર માટે થોડીવાર માટે સાવ હલનચલન વગર ટ્રેનની પાછળની લાલ લાઇટ અંધારામાં ઝાંખી થઈને અદૃશ્ય ન થાય ત્યાં સુધી જોતી રહી અને પડી રહી. ધેન આઈ ફેન્ટેડ, અને પછી હું બેભાન થઈ ગઈ. જુઓ મિત્રો, કલ્પના કરો, ભગવાન કરે કે આવું આપણે કોઈની સાથે ન થાય, પણ આવું થાય તો કેવી ટેન્શનની વાત આવે. ત્યાં કોઈ નહોતું. અત્યારે માણસની અંદરથી માણસાઈ જતી રહી છે ને. આપણે કહીએ છીએ કે માણસ આજનો કેવા પૂરતો માણસ છે, પણ માણસ રહ્યો જ નથી. એટલા બધા સહયાત્રીઓ હતા. આ એકલી છોકરી છે તો કોઈ કે મદદ તો કરવી જોઈએ ને. કોઈએ મદદ ના કરી. એકલી લડતી હતી એ લુચ્ચા લફંગાઓની સાથે. એ લુચ્ચા લફંગાઓએ એને ટ્રેનની બહાર ફેંકી દઈ, તોય કોઈ એની મદદે ન આવ્યું કે ચલો આ ગુંડાઓને પકડીએ હવે તો. એમેય કોઈએ ન કર્યું. અને એના પરિણામ શું આવ્યું કે અરુણિમાને તેનો એક પગ ગુમાવવો પડ્યો. તો આવી વાત છે. આ કરુણ દાસ્તાન છે મિત્રો. તો આ પહેલો સીન આપણે વાંચ્યો અહીંયા અરુણિમાના પોતાના જ શબ્દોમાં કહેલી આ વાત છે. એટલે આમાં કંઈ ખોટી વાત તો કંઈ છે નહીં. જે કંઈ છે એ હકીકતની વાત છે. અને તમે કદાચ સર્ચ કરશો અરુણિમા સિન્હા ગૂગલમાં જઈને, તો આખી એની જે હિસ્ટ્રી છે એ તમને ત્યાં જોવા મળશે. એટલે આ બધી તદ્દન સત્ય ઘટના છે મિત્રો. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. આશા રાખું છું કે જે કંઈ મેં વર્ડ્સ કહ્યા છે એ વર્ડ્સ તમે તમારી નોટબુકમાં લખ્યા હશે, એનો ઉચ્ચાર અને અર્થ. તો આજે ફરીથી એ જ હોમવર્ક આપું છું કે આ તમારે સ્પેલિંગ જે છે એ ફરીથી 2 વાર લખવાના છે, પાકા કરવાના છે. અને અહીંયા આપણે જે આજે 2 પેરેગ્રાફ કર્યા છે એનું ભાષાંતર પણ તમારે જાતે કરવાનું છે. ક્યાંયથી જોઈને નથી કરવાનું. ઉતારો ન કરશો. ઉતારો કરશો તો તમને ક્યારેય કંઈ આવડશે નહીં. કોપી કરવાથી ને કંઈ આપણને નથી આવડી જવાનું. આપણે શું સમજીએ, આપણને કેટલું સમજાયું એ આપણે જાતે એનું ટ્રાન્સલેશન કરીશું તો આપણને વધારે મજા પણ આવશે અને કંઈક શીખવા પણ મળશે. તો મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. અત્યારે આપણે આપણો યુનિટ લેક્ચર પૂરું કરીએ છીએ. અને તમને જે કંઈ હું હોમવર્ક આપું છું એ તમે સિન્સિયરલી કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. ટેક કેર એન્ડ બાય.